દેવ પર રડવાનું ચાલુ રાખ્યું છે. શું થયું દેવ? હે શું કા રડે છે? સાચું રડે છે? હા. જય સીતારામ. આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છો? અમે પણ મજામાં જ છે. તો વરસાદ પડતેલો એટલે જો કે વિડીયો બનાવ્યો નહીં થોડાક દિવસથી, તો આજે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો ફાઇનલી કેવું છે? કમ્પ્લીટ ને? તો ફાઇનલી આજે આપણે જે છે આધાર કાર્ડ અપડેટ કરાવવા, અને શિવનું આ જો કે નહીં કરાવતા, અમને બહુ ટ્રાફિક છે એટલે જય સીતારામ. બધાને જય સીતારામ. ને અમે જે છે જોંબાના કે ભીખા પર ચૂલી ને શિવાંશનો નહીં એમને કઢાવવાનું. શિવાંશ જરીક નાનો છે, દેવાંશીને વધારે કોમ છે, દેવાંશીને કોમ છે લઈને કઢાવવા જઈએ છે. ચાલો તો હવે જઈએ આપણે. દેવાંશીને રેડી થઈ જશે જો કે પાંજુને બહુ ઉતાવળ કરશે, નિહાલ બી જવાનું છે એટલે. દેવાંશીનો આધાર નીકળી જાય બહુ ખુશ થઈ જશે ને. હા ચાલો ઘેર જશે. સેવા આગળ બેસી જશે જશે ઘેર. હા ભૂખ પણ બહુ લાગી છે દેવાંશીને બધા. તો આપણે આવી ગયા છે ઘેર અને આધાર અપડેટ કરાવી દીધું છે દેવાંશીનું અને પ્રાંજલનું. અને દેવ પર રડવાનું ચાલુ રાખ્યું છે. શું થયું દેવ? હે શું કા રડે છે? સાચું રડે છે? હા દેવ આખો દિવસનું જય સીતારામ કીધું નહીં એટલે અમને બોલ દેશે. ચાલ જય સીતારામ બધા મિત્રોને કીધે. બોલ 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 બોલ. શું કા રડે છે? બોલ જય સીતારામ. ફરીથી અસલ બોલ. દેવાંશીને મૂડ નથી, ખાવાનું ભૂખવું જબરદસ્ત લાગેલી છે એટલે બોલાતું પણ નહીં. એટલે પહેલાં તો જોઈને ખાવાનું કંઈક વ્યવસ્થા કરીએ અને આધાર કાર્ડ અપડેટ થઈ જશે એટલે બહુ ખુશમાં છે, પણ રડે બી છે, ભૂખ લાગી છે. એટલે દોસ્તો આપણે હવે લગભગ સાંજના 5 વાગી ગયા છે અને શાકભાજી કારેલા બારેલા તોડી બોળી જો કે તોડવા ગઈ છે. તો આપણે બેન જઈએ કેટલા તોડ્યા છે બોળી, અને થોડાક કદવાલથી બી લઈ આવેલા કારેલા છે કે બોળી થોડાક જોવા પડશે એવું. એવું તો થઈ જશે. તો હજુ થોડાક જોઈ લઈએ, અને બીજા પાક લાવેલા છે હાટમાંથી 500 ગ્રામ જેવા, એટલે આપણે સમજવાનું શાકભાજી બધેથી કારેલા જોઈ લીધા છે ને આટલા કારેલા નીકળ્યા છે બધી અને કદવાલ જેલા લઈ આવેલા 500 ગ્રામ, અને આ છે એટલે થઈ જશે શાક. ને હવે શિવાંશના પપ્પા જશે અકડી લેવા, ને થોડાક મૂળાના હાલ્યા છે લાકડો એ પાડીએ કોરું છે એટલે, ને વરસાદમાં તો બધા બોદાઈ જઈને હોય અને મસ્ત એ હુકાઈ ગયેલા છે. ડારો હુકાઈ ગયેલી છે. હા ને આ બાજુ પણ હુકાઈ ગયેલી છે. અકડી લેવા જેલા છે તે અકડી લઈને આવે છે. અકડી હોય તો હારું, નકર મૂળા પર ચડાય નહીં કરે છેટા બેગ ભારા થઈ જશે. લાકડા હે ફૂકેલો છે એટલે લીજીને અમને ઘરે મૂકી દેવા પડશે. નહીં પોતે ડાક અકડી દરેક નાની પડે. હા શેરા દીધી ઓરા તાર ઓરા મદદ કરું કે આપણે પણ થોડીક મદદ કરીએ. અકડી જલ્દી ખેંચીએ. અને બોડી હજુ લઈને આવે છે, અને હવે હે થોડો ઘણો કંઈક છે ને હવે આપણે જઈશું. ગણપતિ બાપાની મોંડવડી બનાવવાની તૈયારી કરી નાખી છે, જો કે લાકડા બાંધી દીધા છે અને તૈયારી ચાલુ કરી નાખી છે. જો કે ગણપતિ બાપા લગભગ 2 દિવસ લાગશે, કેમ 2 દિવસ પછી આવવાના. કઈ રીતના તૈયારી છે ગજાનંદ યુવક મંડળ તરફથી તે તમને બતાવીશું વિડીયોમાં. બને રહી. લખી દે લખ આવડશે ને લખતો ખરો.
ચાલશે. દોસ્તો આપણે વ્લોગનો અંત કરીશું હવે અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય સીતારામ. જો કે વરસાદ ચાલુ થવાની તૈયારી છે એટલે હવે વ્લોગનો અંત કરીશું અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. આ બાજુ વરસાદની બહુ તૈયારી ચાલુ થઈ જશે, જો કે અંધારું થઈ જશે એટલે